નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ સુત્રિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક જ્ઞાન યુનિટ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશે આજે આપણે વાત કરવાની છે. યુનિટની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડીક પ્રાથમિક માહિતી જોઈ લઈએ કે ભારતનું રાજ્યનું બંધારણ અને ઘડતર લક્ષણો બધું શું છે. આ યુનિટની અંદર આપણે વાત કરવાની છે ભારત દેશનું જે કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે જેને આપણે બંધારણ કહીએ છીએ, એટલે કે કાયદાનો એક વિસ્તૃત ગ્રંથ કે જેને અવારનવાર આપણે ઉપયોગ કરીએ છીએ વગેરે વિશે આના વિશે વાત કરવાની છે. પરંતુ ભારત દેશના રાજ્યનું બંધારણ એનું સ્વરૂપ કેવું છે એની ઉપર છેલ્લી માહિતી અને એના લક્ષણો આ પાઠની અંદર સામેલ છે. સર્વપ્રથમ બંધારણ બન્યું કેવી રીતે, બંધારણ બનવા પાછળના કારણો કયા હતા, બંધારણ બન્યા પછી એ બંધારણનું સ્વરૂપ કેવું છે વગેરે વગેરે આ યુનિટની અંદર આપણે વાત કરવાની છે. સર્વપ્રથમ જોઈએ બંધારણનો અર્થ. અર્થ કોને કહેવાય બંધારણનો? એટલે કે આપણે એક ન્યૂઝ મીડિયાની અંદર જોતા ને તો સંવિધાન શબ્દ વાપરવામાં આવે છે, આપણે એને બંધારણ તરીકે ઓળખીએ છીએ. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. શાસન ચલાવવા માટે અનુશાસન જોઈએ, નિયમો જોઈએ, તો એ શાસન પ્રમાણે ચાલવા માટે જે નિયમો હોય એ નિયમોને વ્યવસ્થિત સુગ્રથિત રીતે એનો જે સંગ્રહ થયેલો હોય છે એને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ આપણે લગભગ નિયમો દરેક જગ્યાએ હોય છે. ઇવન કે તમે સ્કૂલમાં અત્યારે આવતા નથી, જો આવતા હોય તમે સ્કૂલની અંદર તો અમે તમને વારંવાર કહીએ છીએ કે વિદ્યાર્થી મિત્રોએ હોમવર્ક કરવું, વિદ્યાર્થી મિત્રોએ ક્લાસની અંદર અવાજ ન કરવો, શિક્ષકોની સૂચનાનું પાલન કરવું, એક લાઇનમાં ચાલવું, ઝઘડાઓ ન કરવા, કોઈ પણ યુનિટ છે અથવા કોઈ પણ જે તમે શીખ્યા હોય તેનું વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરવું. તો આ બધા જે તમને શબ્દો વારંવાર સાંભળવા મળતા હોય એ કોઈને કોઈ રીતે એને અનુલક્ષીને છે, એટલે ટૂંકમાં એ નિયમોને અનુલક્ષીને છે. જે પ્રમાણે સ્કૂલ ચલાવવા માટે, ક્લાસ ચલાવવા માટે આપણે જે નિયમો અવારનવાર સાંભળીએ છીએ, તમને કહેવામાં આવે છે, એ જ રીતે આખો દેશ ચલાવવા માટે બંધારણની આવશ્યકતાઓ રહે છે. એટલે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે સર્વપ્રથમ જરૂરી શું છે? નિયમો. જો નિયમો ન હોય તો દેશનું શાસન છે યોગ્ય રીતે ચાલી શકે નહીં. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારનો જો નિયમ જ ન હોય તો દરેક વ્યક્તિ એટલી સ્વતંત્રતા ભોગવે કે જેનો કોઈ હદ નથી અથવા જેની કોઈ સીમા નથી. તો આ જે દરેક નિયમો એટલે કે દરેક પ્રકારના લોકોના જીવનની અંદર પોતે સ્વતંત્ર રહી શકે, નિયમોનું પાલન કરી શકે, પોતાનું જીવન છે એ વ્યવસ્થિત આર્થિક સામાજિક રીતે જીવી શકે, એ માટે તમામ પ્રકારના જે નિયમો બનાવેલા છે, એટલે કે કોઈ પણ દેશના શાસન ચલાવવા માટે જે ઘડવામાં આવેલા નિયમો હોય એ નિયમોનો એક સંગ્રહ એટલે બંધારણ. આગળ જોઈએ બંધારણનું મહત્ત્વ શું છે. બંધારણ એ દેશનો પાયો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણ જો કોઈ એક પુસ્તક નથી, કોઈ એક વ્યાખ્યા નથી, પરંતુ એક વિસ્તૃત દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદો ઘડવામાં આવે છે અને દેશના કાયદાના બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓના આધીન હોવા જોઈએ. એની જોગવાઈના આધારે દેશમાં અવનવા છે એ કાયદાઓ બનાવવામાં આવતા હોય, એની સાથે જોડાયેલા છે, એની સાથે સુસંગત છે કે નહીં એ બંધારણની જોગવાઈને આધીન, એટલે કે બંધારણની જોગવાઈ પ્રમાણે હોવા જોઈએ. આપણે જોઈએ કે મોબાઈલ ક્યારે આવ્યા? મોબાઈલ 1990 પછી આવ્યા અને આપણા હાથમાં આવતા આવતા લગભગ 2010 પછીનો જે સમય છે એ લગભગ ભારતના મોટા ભાગના ઘરે મોબાઈલ છે. તો મોબાઈલ માટેના નિયમો 1947માં ઘડાણા નહોતા, કારણ કે એ સમયે મોબાઈલ અસ્તિત્વમાં ન હતું. 1947માં જે નિયમો ઘડાણા એટલે કે ભારત દેશ આઝાદ થયો અને ભારત દેશનું જે સ્વતંત્ર બંધારણ અસ્તિત્વમાં આવ્યું, તો એ સમયે જેટલી બાબતો બંધારણમાં લેવામાં આવી હતી એ બધી બાબતો ત્યાં પૂર્ણ નથી થઈ જતી. એટલે કે ત્યાં બંધારણ એક પરફેક્ટ નથી થઈ જતું કે આટલું જ બંધારણ, આટલા જ નિયમો આપણે પાલન કરવાના, પરંતુ સમય અનુસાર એમાં અપડેટ આવે, સુધારા વધારા આવે. અમુક કાયદાની જરૂર ન હોય તો એ કાયદા રદ કરવા, અમુક નવા કાયદાઓની જરૂરિયાત હોય તો એ નવા કાયદાઓમાં ઘડવા,
જૂના કાયદાઓમાં એવું લાગે કે ફેરફાર છે તો નવા એ કાયદાને એક નવું સ્વરૂપ આપવું. ફોર એક્ઝામ્પલ, હમણાં મોદીએ જે જાહેરાત કરી નવી શિક્ષણ નીતિ, તો એ શું છે? કાયદામાં પરિવર્તન થયેલું છે. એની સિવાય આઈટી એક્ટ આવ્યો, તો આઈટી એક્ટ શું છે? એક આખો નવો જ કાયદો હતો જૂનો, પરંતુ વિસ્તૃત ન હતો, નવો હમણાં આવ્યો. તો આ પ્રમાણે બંધારણની જોગવાઈના આધારે નવા જે કાયદાઓ છે એ ઘડવામાં આવે. હવે એ કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે, એટલે કે પરફેક્ટ છે કે નથી, એનું આખું વિશ્લેષણ કરવામાં આવે. ત્યાર પછી એને આપણે કાયદામાં રૂપાંતરિત કરવામાં આવે છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. જો શબ્દ મહત્વનો છે, બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થા બંધારણથી સર્વોપરી નથી. ભારત દેશની અંદર રહેલા તમામ વ્યક્તિઓ, તમામ પ્રોપર્ટી, તમામ હક, એ બધું જ બંધારણથી પર્વ નથી. એ બધાથી બંધારણ છે એ સર્વોપરી છે. બંધારણમાં સમયાંતે જે બદલાતી જતી લોકોની જરૂરિયાતો હોય, લોકોની અપેક્ષા, ઈચ્છા, આકાંક્ષાઓ હોય, એમની જે ભાવનાઓ હોય, એનો પડઘો હોય છે. તેથી જ બંધારણ એક જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. સમયાંતરે જે લોકોની જરૂરિયાત બદલાય, લોકોની ઈચ્છા આકાંક્ષાઓ બદલાય, તેમની ઈચ્છાઓ બદલાય, દેશની સાથે તેમની ભાવનાઓ છે એનો પડઘો અથવા તેનો એક પડછાયો લોકો ઉપર રહે છે બંધારણનો. એટલા માટે જ કહેવામાં આવે છે બંધારણ છે એ એક જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. મૂળભૂત એટલે એના ઢાંચામાં પરિવર્તન કરી શકતા નથી. કાયદામાં ફેરફાર કરી શકીએ, કાયદામાં સંપૂર્ણ ફેરફાર કરી શકે, પણ બંધારણનો જે મૂળ ઢાંચો છે એમાં કોઈ વ્યક્તિ પરિવર્તન કરી શકતું નથી. તો આ બંધારણનું મહત્વ હતું કે દેશનો મહત્વનો દસ્તાવેજ છે. જોગવાઈના આધારે કાયદાઓ ઘડવામાં આવે છે. એની દેશના બંધારણ સાથે સુસંગત છે કે નહીં ચેક કરવામાં આવે છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. લોકોની જરૂરિયાત અનુસાર એમાં ફેરફાર કરવામાં આવે છે. તેથી બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. આ એનું મહત્વ છે. 2 માર્કની અંદર પ્રશ્ન આ ઘણી વખત પૂછાય છે, એટલે આ રિફર કરજો દરેક વિદ્યાર્થીઓ. ત્યાર પછી હવે જોઈએ બંધારણ જે ઘડતરની પ્રક્રિયા છે એ ક્યાંથી શરૂઆત થઈને ક્યાં સુધી બનેલું છે. જો બંધારણનું કોઈ એવું નથી કે એક દિવસમાં સંસદના દરેક વ્યક્તિઓ ભેગા થયા અને નક્કી કરી નાખ્યું કે આ 2-5 ચોપડીઓ છે, એ 2-5 ચોપડીઓના આધારે આપણે નિયમોનું પાલન કરવું, એમ નથી. એની ઘડતરની પ્રક્રિયા તો બહુ જૂની છે. જ્યારે 1857ની અંદર ભારત દેશમાં સર્વપ્રથમ જે વિગ્રહ થયો, જેને સ્વતંત્ર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, પ્રથમ સ્વતંત્ર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારથી માંગ છે કે ભારત દેશના લોકો માટે ભારત દેશનું પોતાનું બંધારણ હોવું જરૂરી છે. કેબિનેટ મિશન યોજના, 1935નો સ્વતંત્ર હિન્દનો ધારો, એની પહેલાં જે પેલું મિશન આવ્યું, સાયમન કમિશન આવ્યું, એ પણ બંધારણને અનુલક્ષીને હતું, વગેરે વગેરે. આપણે એ બધું વધારે ડીપમાં જોવાની જરૂર નથી. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનવાળી ભારતની આઝાદીને ઉકેલ કરે તેવું એક કામ આપવામાં આવ્યું. 25 માર્ચ 1946 કેબિનેટ મિશન અંતર્ગત 3 સભ્યોની એક પેનલ નક્કી કરવામાં આવી. એ 3 સભ્યોને કામ શું કરવાનું કે ભારતને આઝાદી કેવી રીતે આપવી, એટલે કે અંગ્રેજો પાસે જે રાઇટ્સ હતા, જે હકો હતા ભારત દેશ ચલાવવા માટે, એ તમામ હકો કે તમામ રાઇટ્સ ભારત દેશના લોકોને કેવી રીતે આપવામાં આવે, તેમજ બંધારણનું ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરવી. જો શરૂઆત ક્યાંથી થાય છે બંધારણ ઘડવાની? બંધારણ સભાથી. એટલે કે એક જે પ્રક્રિયા હોય આખી કે બંધારણ કેવી રીતે બનાવવું, એ બંધારણ બનાવતા પહેલાં બંધારણ સભા એટલે અમુક સભ્યો નિશ્ચિત કરવામાં આવ્યા કે એ સભ્યો બંધારણ ભારત દેશના બંધારણ ઘડવામાં મદદ કરે. 22મી માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશનની રચના થઈ. એ રચનાની અંદર 3 સભ્યો મૂકવામાં આવ્યા. એ 3 સભ્યોનું કામ હતું કે ભારત દેશને આઝાદી કેવી રીતે આપવી. અને ત્યાર પછી બંધારણ ઘડતરની સર્વપ્રથમ શરૂઆત બંધારણ સભાથી થાય છે. આ આઝાદીના સમયની વાત છે. સર્વપ્રથમ આપણે રચના કરી બંધારણ સભાની કે ભાઈ ભારત દેશની અંદર એવા વ્યક્તિઓ લાવો કે જે વ્યક્તિ ભારત દેશના હોય અથવા તો ભારત સાથે જોડાયેલા હોય,
કે જે ભારત દેશને કોઈ પણ પ્રકારના નિયમો આપવા માટે સક્ષમ હોય, તો બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, જુદા ધર્મ, જાતિ, લિંગ, ભૌગોલિક પ્રદેશો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રોના જે તજજ્ઞો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મહત્વનું હતું કે 389 સભ્યો કોઈ એક પક્ષ સાથે જોડાયેલા ન હોય, કોઈ એક ધર્મ સાથે ન હોય, કોઈ માત્ર એક ભૌગોલિક પ્રદેશ સાથે જોડાયેલા ન હોય. એટલે આખા ભારતની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ભારત દેશના જુદા જુદા વિસ્તારમાંથી બંધારણ સભાના સભ્યો બંધારણ સભાની અંદર આવ્યા. તે અનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, એ સમયના વડાપ્રધાન, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કાથમ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ. મહિલા પ્રતિનિધિઓની અંદર સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થાય. આ બધા પ્રથમ હરોળના બંધારણ સભાના સભ્યો હતા કે જેઓને ભારત દેશ ઉપર ક્રાંતિકારીની લાગણી તેમજ ભારતના લોકોની લાગણી એમની સાથે જોડાયેલી હતી, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશી, આ બંને વ્યક્તિઓ પ્રથમ હરોળના છે, જે ગુજરાતીઓ હતા, એટલે કે ગુજરાતના હતા. ત્યાર પછી મહિલા પ્રતિનિધિઓની અંદર સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની જે ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. હવે અહીંયા જોઈએ કે જે 389 સભ્યો હતા, એ 389 સભ્યોની અંદર આજે મહત્ત્વના વ્યક્તિઓ, એટલે કે ભારત દેશના એ સમયના પ્રથમ હરોળના રાજનેતાઓ કે વ્યક્તિઓ હતા કે જેઓ ભારત દેશની આઝાદી માટે અથવા ભારત દેશની એ સમયની જે વહીવટી એક પાંખ હતી એની સાથે જોડાયેલા હતા, જેની અંદર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓ બંધારણ સભાના અધ્યક્ષ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ હતા, અને ભીમરાવ આંબેડકર જેઓ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બંને 389 સભ્યોની અંદર બંનેનો સમાવેશ છે જ. ત્યાર પછી અલગ અલગ પ્રકારની પેનલો એમાંથી બનાવવામાં આવી કે આને આ પેનલની અંદર કામ કરવાનું, અને આ પેનલની અંદર કામ કરવાનું વગેરે વગેરે. એટલે એક ડિવિઝન પાડવામાં આવે, જેના કારણે કામ સરળતાથી કરી શકાય. અને એ ડિવિઝનના મહત્ત્વના જે બંધારણ સભાના એક અધ્યક્ષ, મહત્ત્વનું પદ કહેવાય, તેમજ ખરડા સમિતિના અધ્યક્ષ, એ બંને મહત્ત્વના પદ હતા. એ મહત્ત્વના પદની અંદર બંધારણ સભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર, જેને મુસદ્દા સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ બંધારણ સભાએ તેમની કામગીરી 9 ડિસેમ્બર 1946થી શરૂઆત કરી. તારીખ વિદ્યાર્થી મિત્રો થોડી શક્ય હોય તો યાદ રાખજો. 25 માર્ચે એક પેનલની કેબિનેટ મિશનની રચના થઈ. ત્યાર પછી 25 માર્ચે કેબિનેટ મિશન અંતર્ગત 3 સભ્યોની રચના થઈ. ત્યાર પછી 9 ડિસેમ્બર 1946થી જે બંધારણ સભા આપણે ઘડી હતી, આપણા ભારત દેશની અંદર ઘડાઈ હતી, એની શરૂઆત થાય છે, એને કામની શરૂઆત થાય છે. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ કામ કર્યું. સમય યાદ રાખજો, 9 ડિસેમ્બર 1946થી બંધારણ સભાની કામગીરી શરૂ થઈ અને એ કામગીરી ક્યાં સુધી ચાલી? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી કામગીરી ચાલી. એટલે કે લગભગ 3 વર્ષ સુધી એ કામગીરી ચાલી, જેમાં ટોટલ 166 જેટલી બેઠકોનું કામ પૂરું થયું. એટલે કે એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ અંતર્ગત 166 જેટલી બેઠકો મળી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના જે મહત્ત્વના લક્ષણો હતા તેનો અભ્યાસ કર્યો, વિગતપૂર્વક અને ઝીણવટપૂર્વક એમાં એનાલિસિસ કર્યું, ચર્ચા વિચારણા કરી, અને આખરે ભારત દેશને એક બંધારણનું આખરી સ્વરૂપ આપ્યું, જેમાં બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ, જેને આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે, 8 પરિશિષ્ટ હતા. એટલે કે આ એક બંધારણનું એક પ્રકારનું ડિવિડન્ડ છે કે અલગ અલગ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. આ જ્યારે બંધારણ બન્યું એટલે કે 1950ની અંદર
જ્યારે ભારત દેશનું બંધારણ બનીને તૈયાર હતું એ સમયની વાત છે કે જેમાં 295 અનુચ્છેદો હતા અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ તેમાં સુધારા વધારા કરી 395 જેટલા અનુચ્છેદો અને 9 પરિશિષ્ટ થયા. ક્યારે અમલમાં આવ્યા? પહેલાંની વાત છે જ્યારે તૈયાર હતું એ સમયે. અને જ્યારે તેનું સ્વરૂપ નિશ્ચિત થયું એટલે કે 26 નવેમ્બર 1949 બધાના મતે એ સમયે સંસદની અંદર પસાર થયું, દરેકની મોહર લાગી એના ઉપર. 26 નવેમ્બર 1949. જો તારીખમાં થોડી આંટીઘૂંટી છે, ફરી વખત જોઉં છું તારીખો. 9 ડિસેમ્બર 1946થી શરૂઆત થઈ, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ કામ ચાલ્યું એના ઉપર, બંધારણ ઘડવા ઉપર. એ સમય દરમિયાન 166 જેટલી કુલ બેઠકો મળી, એટલે કુલ એટલી બેઠકો પૂર્ણ કરી આની બંધારણની ચર્ચાઓ કરવા માટે. ત્યાર પછી એ સમય દરમિયાન જુદા જુદા દેશોના બંધારણનું એનાલિસિસ કરવામાં આવ્યું, ચર્ચાઓ કરવામાં આવી, વિશ્વના ઘણા બધા લોકોનો સહકાર લેવામાં આવ્યો, ઘણા બધા બંધારણમાંથી સહકાર લેવામાં આવ્યો. ત્યાર પછી જે એનું સ્વરૂપ આવ્યું તે કયું આવ્યું? પ્રથમ સ્વરૂપ આવ્યું 295 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો. ત્યાર પછી જ્યારે પસાર કરવામાં આવ્યું ત્યારે એમાં સુધારા વધારા સૌ પ્રથમ થયા 1995માં. 1950ની અંદર જે 295 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો વાળું હતું એને પસાર કરવામાં આવ્યું, તેમાં સુધારાઓ કરવામાં આવ્યા. ત્યાર પછી 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટ વાળું એક આખરી બંધારણનું સ્વરૂપ તૈયાર થયું, જેને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાની અંદર સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. હવે આ 26 નવેમ્બર 1949ની અંદર કમ્પ્લેટ પસાર થઈ ગયું ભારત દેશનું બંધારણ, કે જેની અંદર 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટો હતા. 26 નવેમ્બર 1949ના રોજ ભારત દેશનું બંધારણ તૈયાર હતું ભારત દેશના લોકોને આપવા માટે. તે દિવસે કદાચ એવી જાહેરાત થઈ શકે કે 26 નવેમ્બરથી ભારત દેશના લોકો વડે બનાવેલું બંધારણ સંપૂર્ણપણે અનુસરવું. પણ એની તારીખ કંઈક અલગ છે, જે ભારતનો પ્રજાસત્તાક દિન આપણે કહીએ છીએ તે 26મી જાન્યુઆરી 1950, જેને આપણે ભારત દેશનો પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. ફરી વખત આ દિવસે ભારત દેશનું બંધારણ છે એ અમલમાં આવ્યું. તૈયાર ક્યારે થઈને પડ્યું હતું? 26મી નવેમ્બર 1949ની રોજ ભારત દેશનું બંધારણ સંસદમાંથી પસાર થઈ ગયું, આખરી ઓપ અપાઈ ગયો. હવે માત્ર વાર હતી લોકોને એ બંધારણ અનુસાર અમલ કરાવવાની. અને એ ડેટ કઈ આવી? 26મી જાન્યુઆરી 1950. આની પાછળ એક કારણ છે કે શા માટે 1 મહિનો મોડું ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું. 1930ની અંદર સૌપ્રથમ ભારતના ક્રાંતિવીરોએ એવું સપનું જોયેલું કે 26 જાન્યુઆરી 1930ના રોજ ભારત દેશનો પ્રજાસત્તાક દિન ઉજવણી કરવી. તો એ દિવસને અનુલક્ષીને 26મી જાન્યુઆરી તારીખ રાખવામાં આવી છે. એટલા માટે 1 મહિનો, નવેમ્બર પછી ડિસેમ્બર એ 1 મહિનો, ત્યાર પછી જાન્યુઆરી મહિનાની 26મી જાન્યુઆરીએ 1950ના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું અને તે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત થયું. એટલે કે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી કે હવે આપણે આ બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિએ વર્તન કરવાનું છે. આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે દર વર્ષે શાનદાર રીતે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ, રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. મોટાભાગે તમે દરેક સરકારી કર્મચારી, સરકારી ઓફિસો, સરકારી જે ગેજેટ્સ કે પછી શ્વેતપત્ર હોય તો તેના ઉપર આ સિમ્બોલ ફરજિયાત હોય. 4 સિંહોની મુખાકૃતિવાળો એક સિમ્બોલ અને નીચે લખેલું હોય સત્યમેવ જયતે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો, વહીવટની કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવા અનેક મહત્વની બાબતમાં સમાવેશ થયો છે. આથી ભારત દેશનું બંધારણ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત
વિશદ અને લેખિત દસ્તાવેજ ગણાય છે. થોડું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ વસ્તુ તમારા માટે કદાચ નવી હશે. ભારતના બંધારણ વિશે તમે ભણેલા છો, પરંતુ આટલી ડીપ માહિતી નહીં હોય. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ત્યારથી લઈ આજ દિવસ સુધી આપણે એને દર વર્ષે એક દેશનો સ્વતંત્ર પર્વ દેશનો એક ઉત્સવ તરીકે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસો છે એ ઉજવવામાં આવે છે. જેની અંદર આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો એટલે કે આપણે જે હક ભોગવીએ છીએ તે ફરજો એટલે કે આપણે હક અને નિયમો એ આપણને મળેલા છે, એને અનુસંધાને કંઈક આપણે ફરજો રાજ્યને અદા કરવાની હોય તે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે રાજ્યને ચલાવવા માટેના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તે સરકારના અંગો, વહીવટી અંગો, કેટલીક એની સૂચનાઓ, ન્યાયતંત્ર વગેરે જેવી વ્યવસ્થાઓની અનેક બાબતોનો એની અંદર સમાવેશ થયેલો છે. આથી કહેવામાં આવે છે કે ભારતનું બંધારણ કેવું છે? વિશ્વમાં સૌથી મોટું લિખિત વિસ્તૃત દસ્તાવેજ ગણવામાં આવે છે. હવે ભારત દેશના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? ચલો, બંધારણ પહેલાં ઘડાઈ ગયું 1946ની અંદર એક પેનલ હતી. એ પેનલે ભારત દેશને આઝાદ કરવા માટે એનાલિસિસ કર્યું કે ભાઈ શું કરવું. તો સર્વપ્રથમ બંધારણ બનાવવું. તો બંધારણ બનાવવા માટે બંધારણ સભાની રચના કરવી. બંધારણ સભાની રચના થઈ ગઈ, જેમાં 389 જેટલા સભ્યો એની અંદર કાર્યરત થયા, જેમાં ગુજરાતના 2 સભ્યો પ્રથમ રોલના સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશી, જેઓએ ભારત દેશના બંધારણ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું. ત્યાર પછી 26 નવેમ્બર 1949ની અંદર એ બંધારણ તૈયાર થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ એ બંધારણ ઓફિશિયલ જાહેરાત થઈ કે ભારત દેશ હવે પ્રજાસત્તાક દેશ છે, એટલે કે રાજ્યનું લોકશાહી દેશ બની ગયો વગેરે વગેરે. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? બંધારણની શરૂઆત થાય છે આમુખથી. આમુખ કોઈ બંધારણનું કોઈ કલમ કે કોઈ અનુચ્છેદ કે કોઈ પરિશિષ્ટ નથી, પરંતુ બંધારણની શરૂઆત કરતાં પહેલાં બંધારણની શરૂઆત આમુખથી થાય. આમુખનું બંધારણનું પ્રારંભિક હાર્દ વિશિષ્ટ સ્થાન ધરાવતું એક તત્વ છે. એક પ્રકાર જોઈએ ને તો એક ટાઇટલ છે કે એક ટાઇટલની અંદર એનું બધું જ આવી જાય. બંધારણની શરૂઆત આમુખથી થાય છે અને આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. એટલે કે આમુખમાં જે બાબતો રહેલી છે એ બાબતો આખા બંધારણનું એક હાર્દ સ્વરૂપ છે, એટલા માટે તેને બંધારણનો આત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આખું આ પેજ છે ભારતનું સંવિધાન લખેલું અને આ આમુખ છે. બંધારણની શરૂઆત કરતાં પહેલાં પ્રથમ પેજ ઉપર આ આમુખ રહેલું છે. જોઈએ આપણે આમુખની અંદર શું છે. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાયિક, વિચાર અભિવ્યક્તિ માન્યતા, ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિઓનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા, રાષ્ટ્રની અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરી અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમ કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. આની અંદર લગભગ બધું જ આવી ગયું. આખું બંધારણ, આ જે શબ્દો છે એ શબ્દની અંદર આખું બંધારણ દેખાય છે. કોને અનુલક્ષીને છે? લોકોને અનુલક્ષીને. કોના માટે? ભારત દેશના લોકો માટે. અહીંયા જે તમને આ બોલ્ડ અક્ષર દેખાય છે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, એ થોડા સમય પછી એડ થયેલા શબ્દો છે. શરૂઆતના શબ્દોની અંદર શરૂઆતમાં આમુખની અંદર આ શબ્દો એડ થયેલા ન હતા, ત્યાર પછી એડ થયેલા છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. ભારત દેશના બંધારણની જ્યારે આખરી સ્વરૂપ આપવામાં આવ્યું, એ આખરી સ્વરૂપે
જેટલા ભારત દેશના લોકો હતા એ એક લોકોનો જેટલા બંધારણ ઘડવાની અંદર જેટલા લોકોનો સમાવેશ થતો એ લોકોનો મેસેજ છે કે અમે બંધારણ બનાવી રાષ્ટ્રને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. ત્યાર પછી 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમત્વ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા ઉમેરવામાં આવ્યા તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આમુખમાં જે 1946માં 42માં જે સુધારો આવ્યો, 1946નું વર્ષ અને બંધારણનો 42મો સુધારો, બંધારણના જે સુધારા થાય એના ક્રમ આપેલા છે. હમણાં જે જીએસટી થયું મારા ખ્યાલ પ્રમાણે 111મો કે 122મો સુધારો હતો, પરફેક્ટ ખ્યાલ નથી. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ તેના જે સિદ્ધાંતો છે એની વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશ્યો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચતમ જે ભાવનાઓ છે એના આદર્શોને સિદ્ધ કરે તેવી ઈચ્છા એ આમુખની અંદર સ્પષ્ટ થાય છે. આમ આમુખ દ્વારા બંધારણના જે ઘડવૈયાઓ હતા એ ઘડવૈયાઓનું આખું જે માનસ હતું તે એટલે કે તેમની માનસિકતા ભારત દેશ પ્રત્યેની કેવી છે તે આમાં પ્રતિબિંબિત થઈ છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્લાસની અંદર આપણે જોયું કે બંધારણનો અર્થ, તેનું મહત્ત્વ, બંધારણ ઘડતરની પ્રક્રિયા કેવી રીતે થઈ, કેટલા સભ્યો હતા, એ સભ્યોમાં પ્રથમ હરોળના સભ્યો, ત્યાર પછી કેટલી બેઠકો થઈ, આનું આખરી સ્વરૂપ, કઈ તારીખે બંધારણ પસાર કરવામાં આવ્યું. જો કઈ તારીખે બંધારણ પસાર કરવામાં આવ્યું એ પૂછે તો 26 નવેમ્બર 1949. કઈ તારીખે અમલમાં આવ્યું તો 26 જાન્યુઆરી 1950. બંધારણ પૂરું થયા ત્યાર પછી એનું પ્રથમ પેજ એટલે કે આમુખ, જે આપણે અહીંયા જોયું તે પ્રમાણે. ત્યાર પછી આમુખમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ, સમાજવાદી, સાર્વભૌમ, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રની અખંડિતતા વગેરે 1976માં એટલે કે બંધારણ પછીના લગભગ 30 વર્ષે આ શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા એ 42માં સુધારા અંતર્ગત. આમુખ શાને માટે છે કે મૂળભૂત એના હેતુઓ, બંધારણના જે મૂળ હેતુઓ છે, તેના ધ્યેયો છે, તેના આદર્શો છે, એના સિદ્ધાંતોની એક વાચા આપે છે, એક દિશા આપે છે કે જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવું જોઈએ નહીં. ત્યાર પછી આમુખનું મહત્ત્વ. બીજી રીતે હું તમને કહું તો જ્યારે 1947થી બંધારણની શરૂઆત થઈ, બંધારણ બનાવવાની શરૂઆત થઈ ત્યારથી લઈ આજ દિવસ સુધી જેટલા જે કાયદા કે જે નિયમો ઘડવામાં આવ્યા હોય તો સર્વપ્રથમ એમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને આમુખનું મહત્ત્વ આલેખવામાં આવે છે. તો અહીંયા સુધી આપણે રાખીશું. આવતીકાલે આપણે જોઈશું આમુખનું મહત્ત્વ.